સમગ્ર ભારતમાં માત્ર 8 ફોરવે જંકશન છે, જેમાં ચારે દિશામાં રેલવે લાઇનો જાય છે। 8 જંકશનમાં જેતલસર જંકશન એક છે અને ગુજરાતનું એકમાત્ર ફોરવે જંકશન છે। મીટર ગેજના સમયમાં જેતલસર જંકશનમાં 2000 થી વધુ સ્ટાફ, 18 રેલવે લાઇનો અને 970 જેટલા રેલવે કાટર હતા। આજે એટલી વિશાળ જગ્યા ઉપલબ્ધ છે કે ભાવનગર સ્થિત ડીઆરએમ કચેરી પણ અહીં ખસેડી શકાય, પરંતુ હાલમાં લોકો પાયલટ અને ગાર્ડ સહિત 70 જેટલા કર્મચારીઓની રાજકોટ ખાતે બદલી કરવામાં આવતા કર્મચારીઓ સાથે ગ્રામજનો પણ મૂંઝવણમાં મુકાયા છે। આ બદલીઓથી લગભગ 70 પરિવારો ગામ છોડશે, જેના કારણે વેપાર ધંધા અને રોજગાર પર ગંભીર અસર પડશે। હાલ 5000 થી વધુ વસ્તી ધરાવતા જેતલસર જંકશનમાં જો 800 થી 900 લોકો હિજરત કરશે તો ગામ ઉજ્જડ બનવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે। મારું નામ સરવૈયા આરતીબેન છે। હું જેતલસર જંકશન સરપંચ છું। અત્યારે જે અહીંથી બધી લોબીને ખસેડી દેવામાં આવી છે એ બધી લોબી અમારે જંકશનમાં પાછી જોઈએ, બધા ડિપાર્ટમેન્ટ પાછા જોઈએ। અમારે એક પણ ડિપાર્ટમેન્ટ એમ નહીં કે આ નહીં ચાલે, બધા ડિપાર્ટમેન્ટ જોઈએ। રેલવે પ્રશાસનને અમારી એટલી જ માંગ છે, જો અમારી માંગ નહીં સંતોષાય તો અમે અત્યારે ઉપવાસ આંદોલન કરીએ છીએ અને એથી જો નહીં અમારી માંગ પૂરી કરવામાં આવે તો અમે આગળ રેલ રોકો આંદોલન કરશું। અને જે કંઈ પણ અધિકારીઓ હોય, જે રેલવે પ્રશાસનના હોય અને આપણે જે એમએલએ હોય, સંસદ હોય, બધાને કહેવાનું મારું છે, જો અમારી માંગ ઉપર સુધી તમે નહીં પહોંચાડો, અમારી વાત ઉપર સુધી નહીં કરો તો અમે ચૂંટણીનો સતત